હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે બનાવીએ સ્વીટ કોર્ન ક્રિસ્પી। તેના માટે મેં અત્યારે મકાઈના દાણા લઈ લીધેલા છે। અમેરિકન મકાઈના દાણા કાઢીને આપણે લીધા છે અને તેની સાથે જે વસ્તુઓ લેવાની છે, જેવું કે કોર્નફ્લોર લેવાનો છે, મીઠું લેવાનું છે, લાલ મરચું પાવડર, કોથમીર અને લીંબુ લેવાનું છે। અને આ રીતે બધી સામગ્રી લીધા બાદ આપણે એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂક્યું છે। તેની અંદર આ મકાઈના દાણા છે તેને એડ કરીશું અને તેને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું। આ રીતે તે ગેસ ઉપર તમે જોઈ શકો છો કે તે સરસ ચડી ગયા છે અને તેને હવે ઝારાની મદદથી લઈ લઈશું કે જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી છે નીકળી જાય। હવે આગળની પ્રોસેસ માટે આ મકાઈના દાણાની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું। આ કોર્નફ્લોરનું મકાઈના દાણા ઉપર કોટિંગ થઈ જવું એ જરૂરી છે। આ કોર્નફ્લોરનું મકાઈના દાણા ઉપર કોટિંગ થઈ જાય તો જ એ એકદમ ક્રિસ્પી બને છે। ત્યારબાદ તેની અંદર આપણે થોડું મરચું પાવડર ઉમેરીશું અને સાથે જ થોડું મીઠું ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે સરસ મિક્સ કરી લેવાનું કે જેથી કરીને દરેક મકાઈના દાણા ઉપર આ રીતે કોટિંગ થઈ જાય અને તેને હવે મીડિયમ ગરમ તેલમાં તળવાનો શરૂઆત કરીશું। ગેસની ફ્લેમ આપની રાખવાની છે અને તેને ધીરે ધીરે તળવાના છે જેથી કરીને આ રીતે સરસ એકદમ ક્રિસ્પી એવા આપણા મકાઈના દાણા છે તે તળાઈ જાય અને ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ અને તેની ઉપર મસાલા કરીશું, જેવા કે તેમાં સંચળ પાવડર એડ કરવાનો છે, સાથે જ તેની અંદર ચટપટો એવો ચાટ મસાલો એડ કરીશું કે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને તેની સાથે જ હવે એમાં આપણે લીંબુ નીચોવીશું જેથી કરીને તેનો ટેસ્ટ વધારે સારો લાગે। આ રીતે તમે પણ સિઝન આવે ત્યારે મકાઈની તો તમે પણ આ રીતે સ્વીટ કોર્ન બનાવો છો કે નહીં? જો આ રીતે સ્વીટ કોર્ન ક્રિસ્પી ક્યારેય બનાવવાની ના હોય તો આ સિઝનમાં તમે સ્વીટ કોર્ન ક્રિસ્પી જરૂર બનાવજો, જેથી કરીને તમને પણ ખૂબ સારા લાગશે અને બાળકોને પણ કંઈક અલગ જ વસ્તુ મળશે ખાવા માટે। આ રીતે બરાબર મિક્સ થઈ ગયા બાદ તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તેને થોડી ઉપરથી કોથમીર નાખી અને ગાર્નિશ કરીશું। સચિના કિચનમાં મારા જે વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો અને મારી સચિના કિચન યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને મારા વિડીયોને લાઈક શેર જરૂર કરો જેથી કરીને હું આવા અવનવા વિડીયો બનાવતી રહું। બાય બાય ફ્રેન્ડ્સ।